જનગણના 2027 અંતર્ગત સરકાર દ્વારા સ્વગણના કરવા અપીલ કરવામાં આવી હતી। રાજકોટ છેલ્લા કેટલાક દિવસોથી 10,021 લોકોએ આ સ્વગણના કરી લેતા સમગ્ર રાજ્યમાં રાજકોટ શહેરનો બીજો ક્રમાંક આવ્યો છે। તો હું તમને આ વિડીયોમાં એ પણ સ્પષ્ટ જણાવી દઉં કે કઈ રીતે તમે વેબસાઇટ ઓપન કરી શકો છો અને કઈ રીતે તમારી માહિતી તમે તેમાં ઇન્વોલ્વ કરી શકો છો। રાજકોટ માટે ખૂબ સારા સમાચાર, ગર્વ લેવા જેવી બાબત છે। સ્વગણના જે ચાલી રહી હતી, સરકાર દ્વારા સત્તાવાર એક વેબસાઇટ બનાવવામાં આવી જેમાં જાતે જ લોકો પોતે આ જનગણના કરવાની છે એની જે પ્રક્રિયાઓ ચાલી રહી છે બધી જ ડિટેલ્સ એમાં જાતે તમે લોકો અપલોડ કરી શકો, જેથી કરીને આવનારા સમયમાં તમારો સમય પણ બચી શકે અને બહુ સરળતાથી એ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે। અત્યારે રાજ્યમાં રાજકોટનો બીજો ક્રમ આવ્યો છે। જનગણના 2027 અંતર્ગત સરકાર દ્વારા સ્વગણના કરવા અપીલ કરવામાં આવી હતી। રાજકોટ છેલ્લા કેટલાક દિવસોથી 10,021 લોકોએ આ સ્વગણના કરી લેતા સમગ્ર રાજ્યમાં રાજકોટ શહેરનો બીજો ક્રમાંક આવ્યો છે। કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું કે જિલ્લામાં અત્યાર સુધીમાં 10,000 જેટલા લોકોએ સેલ્ફ એન્યુમરેશન કરી નાખ્યું છે। રાજ્યમાં અમદાવાદ પહેલા ક્રમાંક પર છે, રાજકોટ બીજા ક્રમાંક પર છે। મીડિયાના મિત્રોનો પણ ખૂબ આભાર, તેમણે જે રીતે બધી વાતચીત ઘર સુધી પહોંચાડી છે એ રીતની વાત પણ કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી છે અને રાજકોટના શહેરના નગરજનોને હજુ પણ અપીલ કરવામાં આવી છે કે વધુમાં વધુ લોકો આ વેબસાઇટ સાથે જોડાય અને પોતાની જે એન્ટ્રી દાખલ કરવાની છે એન્ટ્રી દાખલ કરી લે। તો હું તમને આ વિડીયોમાં એ પણ સ્પષ્ટ જણાવી દઉં કે કઈ રીતે તમે વેબસાઇટ ઓપન કરી શકો છો અને કઈ રીતે તમારી માહિતી તમે તેમાં ઇન્વોલ્વ કરી શકો છો। સૌથી પહેલા તો એ જે સત્તાવાર વેબસાઇટ છે se.census.government.in એ વેબસાઇટ તમારે ઓપન કરવાની છે। તમારે તેમાં ગુજરાત રાજ્ય તમારું પસંદ કરી લેવાનું છે, પછી એમાં એક કેપ્ચા કોડ આવશે, કેપ્ચા કોડ તમારે લખીને ઓકે આપી દેવાનું છે। હવે તમારે તમારી પ્રોફાઇલ લોગિન કરવાની છે। તો ઘરના એક મેઇન સભ્યનું તમારે એમાં નામ લખવાનું છે, એક મોબાઈલ નંબર એડ કરવાનો છે, ઈમેલ આઈડી તમારે એમાં એડ કરવાનું છે, એટલે તમારે એક તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે, એ ઓટીપી તમારે તેમાં જનરેટ કરી દેવાનો છે। પછી તમને ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવશે, પ્રશ્નોનો જવાબ તમારે આપવાનો છે। એટલે સૌથી પહેલા તમારે ગુજરાતી ભાષા પસંદ કરી લેવાની છે, તમારું રાજ્ય, જિલ્લો અને પિનકોડ આ તમારે તેમાં નાખી દેવાનું છે। તમને લોકેશન પૂછશે, લોકેશન માટે મેપમાં તમારે તમારું એડ્રેસ પહેલા તો લખી નાખવાનું છે। જે નીચે ડ્રોપ ડાઉન થશે એક મેન્યુ, એ મેન્યુમાંથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે। મેપમાં તમને એક પીળું ટપકું દેખાશે, એ તમારા ઘર પર તમારે પ્રોપરલી સેટ કરી દેવાનું છે। એટલે અહીંયા તમારું જે એડ્રેસ છે એડ્રેસ સરસ લોગિન થઈ જશે, પછી તમારે હાને સિલેક્ટ કરી લેવાનું છે। હવે તમારે જે બીજા પ્રશ્નો આપવાના છે એ છે સિમેન્ટ, ઈંટ, એટલે ઘરમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે બનાવટમાં એ તમારે દર્શાવવાનું છે। ઘરમાં છત, દિવાલમાં વપરાયેલી સિમેન્ટ, ઈંટની માહિતી તેમાં તમે આપી દેશો, પછી તેને સેવ કરી લેવાનું છે। હવે પરિવારના સભ્યોની વિગત આપવાની છે, ઘરના ટોટલ કેટલા સભ્યો છે તેની સંખ્યા લખવાની છે। મુખ્ય વ્યક્તિનું નામ લખીને તમને કેટેગરી પૂછશે, એક કેટેગરી તમારે સિલેક્ટ કરી લેવાની છે। ઘર ભાડાનું છે કે માલિકીનું છે એ દર્શાવવાનું રહેશે। વપરાશના કેટલા રૂમ છે, કેટલા રૂમ તમે વપરાશમાં લઈ રહ્યા છો એની સંખ્યા પણ તમારે તેમાં એડ કરવાની રહેશે। ઘરમાં પરિણીત સભ્યોની સંખ્યા કેટલી છે એ તમારે એમાં એડ કરવાનું રહેશે। હવે મૂળભૂત સુવિધાઓ તમને પૂછશે, તો એ તમારે સિલેક્ટ કરવાની છે। તમારા પીવાના પાણીનો સોર્સ શું છે, નળ, કૂવો, હેન્ડપંપ જે કંઈ પણ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। લાઇટ, વીજળી માટેનો સોર્સ તમારો કયો છે એ સિલેક્ટ કરી લેવાનું છે। શૌચાલયનો ઉપયોગ તમારે સિલેક્ટ કરી લેવાનો છે। ગટર અને બાથરૂમની ઉપલબ્ધતા એ પણ તમારે સિલેક્ટ કરી લેવાની છે। અને એલપીજી ગેસ ચૂલો જે પણ છે એ બધું જ તમારે પસંદ કરી લેવાનું છે, તમારા ઘરમાં જે કંઈ પણ અવેલેબલ છે એ પ્રમાણે પસંદ કરીને આગળ વધવાનું છે। હવે તમને હા નામાં પ્રશ્નોના જવાબ આપવાના છે, એમાં ઘણી બધી વસ્તુઓ તમને પૂછશે, એ તમારી પાસે છે તો તમારે હામાં જવાબ આપવાનો છે, નથી તો એ તમારે નામાં જવાબ આપવાનો છે। એમાં આવશે રેડિયો, ટેલિવિઝન, ઇન્ટરનેટ, લેપટોપ, ટેલિફોન, સ્માર્ટફોન, સાયકલ, સ્કૂલ, સ્કૂટર, બાઇક, જીપ, વાન અને કાર, આટલા પ્રશ્નો પૂછશે, એમાં તમારે હા નામાં જવાબ આપી દેવાનો છે। હવે અંતિમ સબમિશન, લાસ્ટ પોર્શન જ બાકી છે। કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ, ઘઉં છે, ચોખા છે, બાજરી છે, જે મુખ્ય અનાજ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। પછી ફાઇનલ તમારે સબમિશન કરી દેવાનું છે। હવે તમે જે મોબાઈલ નંબર રજીસ્ટર કર્યો હશે એના પર એક યુનિક નંબર આવશે, એ યુનિક નંબર અને એક ટેક્સ્ટ મેસેજ આવશે, એ તમારે નંબર સાચવીને રાખવાનો છે। હવે જનગણના માટે જ્યારે તમારી પાસે લોકો આવે છે જનગણના કરવા માટે, ત્યારે તમે એમને જસ્ટ એ નંબર આપી દેશો એટલે માત્ર થોડી જ વારમાં તમારી જે આખી પ્રોસેસ છે એ આખી પ્રોસેસ પૂરી થઈ જશે, કારણ કે એ લોકો ઓનલાઈન ચેક કરી લેશે। એટલે પહેલાં શું બનતું હતું કે આ બધી જ માહિતીઓ તમારે ઘર આંગણે એમને આપવી પડતી હતી, તો એ સમય છે એનો બચાવ થઈ શકે અને માત્ર મિનિટોમાં આખી પ્રોસેસ પૂરી થઈ શકે, એટલા માટે આને ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવી છે। એટલે આ આખી પ્રોસેસ છે તમારે જો ન કરી હોય તો હજુ પણ તમે આરામથી તમારા ઘરે ફોનમાંથી જ તમે આ પ્રોસેસ કરી શકો છો, એ તમે કરી લેજો, જેથી કરીને રાજકોટ અત્યારે બીજા ક્રમ પર છે એને આપણે વધારે આગળ લઈ જઈ શકીએ
અને સરળતાથી આ આખી કામગીરી છે એમાં સરકારને આપણે સહયોગ આપી શકીએ. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો, અને આ પ્રોસેસ તમે પૂરી કરી છે કે કેમ એ પણ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.